નમસ્કાર શ્રોતા મિત્રો, અત્યારે આકાશવાણીના સ્ટુડિયોમાં ડૉક્ટર આનંદ ચૌધરી ઉપસ્થિત છે. આકાશવાણીમાં ડૉક્ટર્સ આવે અને બધા જ ડૉક્ટર દેવદૂત બનીને આવે છે અને દર્દીઓની શારીરિક તકલીફમાં એ જીવ બચાવવાનું કામ કરે છે. એટલે કોમ્યુનિટીને આપણે સલામ કરીએ છીએ અને એમને એક આપણા અંદરથી આદર હોય છે, એ આદર વ્યક્ત કરીએ છીએ. કોરોના વખતે એવી ઘટના બની કે હોસ્પિટલોમાં સ્ટાફ ખૂટ્યા, ડૉક્ટરો 24 કલાક કામ કરે તેમ છતાં પેશન્ટ ખૂટતા નહોતા. પેશન્ટો જ્યારે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા ત્યારે સરકારી હોય કે પ્રાઇવેટ ડૉક્ટર્સ, એમની કસોટી થઈ ગઈ. આવા સમયે કેટલાક ડૉક્ટર એવા હતા કે લગભગ સૂતા નહીં, આખો દિવસ એમના હોસ્પિટલમાં, પરસાળમાં, બારે પેશન્ટ બેઠા હોય, એમ્બ્યુલન્સ બારે હોય ડૉક્ટરની બારે, અને એની અંદર પેશન્ટ હોય. એવા જે ફિઝિશિયન્સ હતા કેટલાક, એમાંથી ડૉક્ટર આનંદ ચૌધરી હતા. અંગત રીતે મેં એમને પેશન્ટના ઓક્સિજનની વ્યવસ્થા માટે ફોન કરતા અને દોડતા જોયા છે. અને પૈસાને ભૂલીને માત્ર સેવા કરતા કેટલાક ડૉક્ટરો હોય, અને એમાં યુવાન ડૉક્ટર હોય, એમાંના એક એ ડૉક્ટર આનંદ ચૌધરી છે, આકાશવાણી ભુજ વતીથી. આ તમામ ડૉક્ટરોને કે જેમણે બીજા વેવમાં ખૂબ કોરોનામાં કામ કર્યું, ખૂબ લોકોના જીવ બચાવ્યા, સારવાર કરી, એ તમામ ડૉક્ટરોને આનંદ ચૌધરી સાહેબના માધ્યમથી આપણે સલામ મોકલીએ છીએ. અને સાહેબ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપના માર્ગદર્શનની અપેક્ષા અમારા શ્રોતાઓને હોય છે. અને આજે જે વિષય છે સૌથી પહેલાં એ તો હૃદયરોગની સારવાર છે, પણ એની પહેલાં એ છાપામાં અત્યારે લગભગ છાપાએ મોટા મોટા આર્ટિકલ આપ્યા છે. લગભગ છાપા અને ચર્ચામાં, વોટ્સઅપમાં એક ચર્ચા ચાલી રહી છે કે કોરોનાની રસી લીધા પછી, કોરોના થયા પછી યુવાન લોકોમાં હૃદયરોગનું પ્રમાણ વધ્યું છે. હમણાં છેલ્લા અઠવાડિયામાં જ આપણા જ ભુજ વિસ્તારમાં 3 યુવાન લોકોના અલગ અલગ સમયે મૃત્યુ થયા છે. સાહેબ, આમાં આપનો અભિપ્રાય શું છે? ખૂબ ધન્યવાદ જયેશભાઈ. હું પહેલાં એ વાત કરીશ કે ઘણા વખતથી આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 3-4 વર્ષમાં જ્યારથી કોરોનાની લહેર ઓછી થઈ છે 2022 પછી, અને આપણે નોર્મલ જીવનમાં આવ્યા છીએ, પણ છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે નાના બાળકો, યુવાનોમાં, ઇવન મધ્ય જે 30 થી 35 વર્ષ કે 40 વર્ષના જે યુવાનો છે કે ઉંમરના છે, એમાં આપણે સડનલી કાર્ડિયક એરેસ્ટ એટલે કે સડન ડેથના આપણે ઘણા બધા કેસો જોઈ રહ્યા છીએ. અને એની પાછળના લોકો જાત જાતના તર્ક વિતર્ક કરતા હોય છે. ખાસ કરીને કોરોના જે થઈ ગયો અને પોસ્ટ કોરોના એરા જે છે, એ પોસ્ટ કોરોના એરાની અંદર કોઈ પણ કારણ વગર, કોઈ પણ જાતના સિમ્ટમ કે સાઇન વગર સડનલી પેશન્ટને જ્યારે આવા ફેટલ કાર્ડિયક એરેસ્ટ થતા હોય છે, ત્યારે નેચરલી આપણું બધાનું ધ્યાન એ તરફ દોરાય છે કે ખરેખર આ વસ્તુ કે આ ઘટના કેમ બની રહી છે, આના પાછળના કોઈ કારણ છે, કોઈ એ જાતની બીમારી એવી છે કે જે નાના બાળકો છે કે યુવાનોમાં આવી રહી છે કે જે આપણે હજી સમજી નથી શકતા, કે આપણે એની સારવાર તરફ આપણે હજી પહોંચી નથી શક્યા. લોકો એ પ્રમાણે વિચારી રહ્યા છે કે આ પાછળ અથવા કાર્ડિયક એરેસ્ટ પાછળનું મુખ્ય કારણ કદાચ વેક્સિન હોઈ શકે, કે કોરોના અથવા કોરોનાના લીધે જે આપણા શરીરની અંદર જે ચેન્જીસ આવે છે, એ ચેન્જીસના લીધે ઘણી વખત આપણા શરીર એ પ્રકારની ઇમ્યુનિટી પેદા કરે છે કે જે ઘણી વખત આપણા પોતા માટે ઘાતક નીવડે છે. ખાસ કરીને આપણે વેક્સિનની અંદર જોતા હોય છે કે જે પણ વેક્સિનો બને છે, RNA વેક્સિન હોય છે, DNA વેક્સિન હોય છે, આ બધી જ વેક્સિનો આપણા શરીરમાં જઈ અને એ પ્રમાણે ગોઠવાય છે કે આપણા શરીરમાં એ પ્રમાણે એન્ટીબોડીઝ ઉત્પન્ન કરે છે. પણ ઘણી વખત એવું થાય છે કે આ એન્ટીબોડીઝ જે છે એ ઘણી વખત આપણા શરીરમાં વિપરીત અસર કરતા હોય છે. ઘણી વખત આપણી ઇમ્યુનિટી ઘણી વખત આપણને નુકસાન કરતી હોય છે. એ બધાને આપણે ઘણીવાર ઓટોઇમ્યુન ડિઝીઝ કહેતા હોઈએ છીએ, જે માંસપેશીની અંદર થાય છે, બ્લડમાં થતા હોય છે, માંસપેશીમાં થાય, ઘણા હૃદયમાં, ફેફસામાં, કિડનીમાં, ક્યાંય પણ થઈ શકે છે. તો ઘણી વખત એવું બને છે કે આટલા મોટા કોરોનાના વેવ આખી દુનિયામાં જેણે ભરડામાં લીધી હતી, એના લીધે આપણા શરીરમાં એટલા બધા ચેન્જીસ આવ્યા છે કોરોના, પોસ્ટ કોરોનાને લઈને આપણા શરીરની અંદર, કે ઘણી વખત આવા બધા આપણે કિસ્સાઓ જોતા હોઈએ છીએ કે સડન કાર્ડિયક એરેસ્ટ થતા હોય છે. ઘણાને નવા ડાયાબિટીસ જે નહોતા થતા નાની ઉંમરમાં, એ પણ હવે જોવા મળ્યા છે. નાની ઉંમરમાં આપણે બ્લડ પ્રેશર જોતા હોઈએ છીએ, કે ઘણી બીજી એવી બીમારી છે કે જે પાછલી જિંદગીમાં કે પાછલા વર્ષોમાં આપણે નહોતા જોતા એ ઉંમરમાં, એ કદાચ આપણે આ વર્ષમાં જોઈ રહ્યા છીએ. તો મને એવું લાગે છે કે આપણે આ બીમારી વિશે બહુ જ ગહન અભ્યાસની જરૂર છે.
અને આ અભ્યાસ જીનેટિકલી થવો જોઈએ. કોઈ પણ પેશન્ટને આવી કોઈ ફેટલ દુર્ઘટના બની હોય, એના સાથે કાર્ડિયક એરેસ્ટ થયું હોય, કાર્ડિયક એરેસ્ટમાંથી બચી ગયા હોય અથવા કોઈ કારણસર મૃત્યુ પામ્યા હોય, તો એ બધાનું પોસ્ટમોર્ટમ થવું જરૂરી છે મારી દૃષ્ટિએ. કે પોસ્ટમોર્ટમ એટલા માટે કે એ જે તે ઓર્ગન જે ડેમેજ થયું છે એ ઓર્ગનમાં ટિશ્યુમાંથી આપણે કંઈક એવી ઇન્ફોર્મેશન મળે કે જેના દ્વારા આપણે ખબર પડે કે એમાં ક્લોટ થઈ ગયો હતો બ્લડનો, કે અંદરની કોરોનરી આર્ટરીઝ છે એમાં સોજો આવી ગયો હતો, કે એમાં પ્લાક વધારે બની ગયા હતા. એક્ઝેક્ટલી શું પ્રોસિજર અથવા શું એવી ઘટના બની કે જેના લીધે સડનલી હાર્ટ થંભી ગયું અને દર્દીનું આવું મૃત્યુ થાય છે. તો આપણે આ બાબતે ખૂબ જાગૃત રહી અને ઘણા બધા જે પેરામીટર્સ જૂના હતા, જેમાં આપણે ઉંમર, વજન, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, આ બધાને ઇમ્પોર્ટન્ટ આપતા હતા. પણ હવે તો એ બધા તો છે જ, એના સિવાય પણ હવે આપણે નવા એવા પરિબળો, એવા રિસ્પોન્સિબલ ફેક્ટર્સ શોધવા પડશે કે જે આ મૃત્યુનું કારણ બની રહ્યા છે. એટલે ડૉક્ટર સાહેબ, જ્યારે આપણે હૃદયરોગની સારવારની વાત કરતા હોઈએ ત્યારે એક બીજી ઘટના, આપણે જે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ, કોરોનાની વાત, એ આમાં રિલેવન્ટ છે. અને હમણાં એક નવા વેરિયન્ટની પણ ચર્ચા ચાલી છે 2-3 દિવસથી. આજે જ કેન્દ્રમાં આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આની રિવ્યૂ મિટિંગ આજે આયોજી છે. તો આ પ્રસંગે એ પણ જરૂરી છે, જ્યારે રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યારે 20મી તારીખ છે આજે, ત્યારે કે સાહેબ આ જે નવા વેરિયન્ટના જે સમાચાર છે એમાં આપણે કોઈ સાવચેતીના પગલાં લેવાની જરૂર છે કે ના, હજી સૂચના આવે એ પ્રમાણે? ના, જરાય નહીં જયેશભાઈ. આમાં શું કરવાનું છે કે આ જે વાયરસ છે ને, કોઈ પણ વાયરસ એ એક વખત દુનિયામાં આવે છે ને, એ પછી સડનલી એ જતો નથી. એ હંમેશા રહે છે, આપણા શરીરમાં રહે છે, વાતાવરણમાં રહે છે. અને જ્યારે જ્યારે એવું પરિબળ, એવું વાતાવરણ ઊભું થાય, લોકોનો એકબીજાના કોન્ટેક્ટમાં આવે, જ્યારે એક જગ્યાએથી માણસ દુનિયાના બીજા ખંડમાં જાય અને ત્યાં વાયરસનો ઘનતા વધારે હોય, તીવ્રતા વધારે હોય, ત્યાંથી એ ઇન્ફેક્શન પોતે પાસે લઈ આવે અને એ પછી પોતાના દેશમાં અને આજુબાજુની કોમ્યુનિટીમાં ફેલાવતો હોય છે. તો આ વાયરસ છે એ હજી સુધી ગયો નથી. એમ કહેવાય છે કે કોઈ પણ વાયરસ અથવા આવું એપિડેમિક ચાલુ થાય તો એનો અંત ત્યારે જ થાય છે જ્યારે હર્ડ ઇમ્યુનિટી, એટલે કે દરેક માનવના શરીરમાં પૂરતા પ્રમાણમાં જો કોરોનાના એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય પછી જ આ બીમારી છે એ દુનિયામાં કાબૂમાં આવી શકે છે. એના પહેલાં આવી નથી શકતી, કારણ કે હજી ઘણી બધી પોપ્યુલેશન છે કે જેમને કોરોના નહોતો થયો અથવા કોરોના થયા પછી પણ એમને બીજી વાર પણ કોરોના થયો હતો. એટલે આ વાયરસ એકદમ અલગ પ્રકારનો છે, જેને સમજવા માટે હજી પણ વૈજ્ઞાનિકો ખૂબ કામ કરી રહ્યા છે. નવા વેરિયન્ટ આવી રહ્યા છે, કારણ કે વાયરસ હંમેશા પોતાની જે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે પોતાની જે પરિસ્થિતિ બદલતો રહે છે અને એના જે ઉપરના જે કોટિંગના જે પ્રોટીન્સ છે એ સતત ચેન્જ થતા રહે છે. એટલે આપણે નવા વેરિયન્ટ જોતા હોઈએ છીએ. ઘણી વખત એવા પર વેરિયન્ટ આવી જાય છે કે એટલા બધા ફેટલ હોય છે, જેમાં આપણે સેકન્ડ વેવમાં આપણે જોયું, બીજી વેવમાં, કે માણસ પાસે એટલો પણ ટાઈમ નહોતો કે હોસ્પિટલ પહોંચી શકે અને બહુ જ રેસ્પિરેટરી ઇસ્યુના લીધે ઘણા પેશન્ટોને ઓક્સિજનની જરૂર પડી, વેન્ટિલેટર ઉપર રહ્યા, ન્યુમોનિયા ખૂબ ખરાબ થયા. ન્યુમોનિયા થયા પછી આપણે એની ટ્રીટમેન્ટ કરતા હતા તો ટ્રીટમેન્ટની સાઇડ ઇફેક્ટ હતી, ફંગલ ઇન્ફેક્શન થયા. તો આ બધા પ્રોબ્લેમ્સનું મૂળ કારણ આ વાયરસ એક જીનેટિકલી ચેન્જ કરી નાખે આપણા શરીરની અંદર. પ્રોટીન સિન્થેસિસ જે આપણા ટિશ્યુનું, જે આપણા બોડીનું, એ લેવલે ચેન્જ થઈ જાય છે કે ઘણી વખત એ જે પ્રોટીન સિન્થેસિસ જે થાય છે આપણા બોડીમાં, એના લીધે ઘણી વખત આપણે બીજી પ્રકારના રોગોનો પણ આપણે ભોગ બનતા હોઈએ છીએ, જે અત્યાર સુધી આપણે ખબર નથી. અને ધીમે ધીમે જેમ રિસર્ચ આગળ વધશે અને આપણે કોરોનાને ઓળખશું, તેમ એ પછી આપણે કદાચ ખબર પડશે કે આ હાર્ટ એટેક આવવાનું કારણ કદાચ આ હોઈ શકે અથવા આ હોઈ શકે. અત્યારે આપણે પિન પોઈન્ટ કરી શકીએ એમ નથી. અત્યારે પિન પોઈન્ટ કરવું થોડું અઘરું છે, કારણ કે ઘણા બધા અમેરિકન જે અમુક સાયન્ટિસ્ટ છે એણે કીધેલું કે કોરોનાના લીધે જે કોરોનાની વેક્સિન અને આ બધાના લીધે ઘણી વખત આપણા શરીરની અંદર જે બ્લડ જે ક્લોટિંગ સિસ્ટમ છે એના ઉપર ખૂબ માઠી અસર થઈ છે આખી દુનિયામાં. ખાસ કરીને કોરોનાને લીધે આપણે ઘણી વખત જોતા હતા કે આપણે કોરોના થાય ત્યારે આપણે લોહી પતલું કરવાનું ઇન્જેક્શન આપતા હતા, 7 દિવસ 14 દિવસ, ઘણા લોકોને ઘણા લાંબો ટાઈમ. પછી એસ્પિરિન ગોળી આપતા હતા, ઘણા લોકોને સિંગલ ટાઈમ થાય તો પણ અમે એસ્પિરિન 6 મહિના 8 મહિના આપતા હતા જેથી બ્લડ ક્લોટ ન થાય. તો ઘણી વખત એવું બને છે કે આપણા શરીરની એવી વિકાર બ્લડની અંદર ઊભા થાય છે કે જે આપણા શરીરની અંદર ક્લોટિંગ સિસ્ટમ ઉપર ઇફેક્ટ કરે છે. અને ક્લોટિંગ સિસ્ટમના ઇફેક્ટ કરવાના લીધે ઘણી વખત માઇક્રો એમ્બોલાઈ અથવા માઇક્રો ક્લોટ્સ થઈ જાય છે આપણા કોરોનરી આર્ટરીઝમાં, બીજી બધી આર્ટરીઝમાં ઘણી વખત. અને આ ક્લોટ ઘણી વખત એટલા
ફેટલ હોય છે કે ઘણી વખત જો કોરોનરી આર્ટરીની અંદર જો એ ક્લોટ આવી જાય અથવા એમ્બોલાઈ આવી જાય તો ઘણી વખત એ આપણા માટે જાનલેવા બની જતું હોય છે. ડૉક્ટર સાહેબ, તમારી સાથે વાત કરતી વખતે સામાન્ય માણસ સમજી જાય એવી સરળતાથી આપ બોલો છો તો અમારા શ્રોતાઓને જરૂર આ વાત ગમતી હશે. ઘણા સમયથી આ શંકાઓ છે કોરોના વિશેની, તો એ આપે દૂર કરવાની કોશિશ કરી જ છે. આકાશવાણીના માધ્યમથી લોકોને આપણે એટલા ઉપયોગી થયા છીએ, પણ મૂળ વિષય તો આપણો હૃદયરોગ છે આજના દિવસનો. અને આ લાઇફસ્ટાઇલ ડિસીઝ જેટલા છે એમાંથી આપણે ભારતને એનું એપી સેન્ટર કહીએ છીએ કે આ ઇન્ડિયન એટલે એશિયન સબકોન્ટિનેન્ટમાં આપણે સાઉથ ઇસ્ટ એશિયામાં આપણે એમાં સેન્ટરમાં છીએ. એક તો એક બદલાયો છે, થોડોક આવકના સ્તર પણ સુધર્યા છે અને ખોરાકની પદ્ધતિઓ બદલાણી છે. એ ઉપરાંત પણ બીજા કેટલાક કારણો છે. તો સાહેબ, આ પહેલાં તો હૃદયરોગ થવાના કારણો વિશે થોડીક વાત કરીએ. મારી દૃષ્ટિએ હૃદયરોગ થવાના મુખ્ય કારણો આપણે જોઈએ તો મુખ્ય કારણોની અંદર સૌથી પહેલાં ટોચ ઉપર લઈએ ને તો આપણી લાઇફસ્ટાઇલ રહેશે. પછી જીનેટિક્સનું હું આપીશ સ્થાન. જીનેટિક્સ ડેફિનેટલી એનું સ્થાન હોય જ છે કે ઘરની અંદર મધર ફાધરને કે આપણા દાદામાં કે એમાં જો હાર્ટ એટેક્સ યંગ ઉંમરે એટલે કે 50 કે 50 વર્ષથી નાની ઉંમરે જે લોકોને હાર્ટ એટેક આવેલા હોય, સ્ટ્રોક થયેલા હોય, કિડની ફેલ થયેલી હોય, તો આ બધા લોકોને ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે કે એમની ફેમિલી હિસ્ટ્રી ખૂબ સ્ટ્રોંગ છે. એટલે એમને નાની ઉંમરથી જ સચેત થઈ જવું જોઈએ કે મારે મારું વજન કાબૂમાં રાખવાનું છે, સુગર કાબૂમાં રાખવાનું છે, કોલેસ્ટ્રોલ કાબૂમાં રાખવાનું છે, બ્લડ પ્રેશર કાબૂમાં રાખવાનું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણું વજન, આપણી લાઇફસ્ટાઇલ, અને એના ઉપરાંત પણ જો આપણે જરૂર પડે તો શુગર અને બ્લડ પ્રેશર આપણે ડૉક્ટર પાસે નિયમિત ચેક કરાવતા રહીએ. લોકો એટલા બધા અત્યારે પેનિક થઈ ગયા છે મારી પાસે આવતા કે નાની નાની વસ્તુમાં 10 વર્ષનો છોકરો જરાક પણ એમ કે મને જરાક છાતી દુખે તો તરત એના મધર ફાધર બિચારા દોડીને અમારી પાસે ડૉક્ટરો પાસે લઈ જતા હોય કે સાહેબ જોઈ લો ને, કાંઈ તકલીફ તો નથી ને. અમારે સાંત્વના આપવી પડે છે, સમજાવવા પડે છે. ઘણી વખત અમે ECG પણ કરીએ છીએ અને અમુક અમને એવું લાગે સિમ્ટમમાં તો અમે ઘણીવાર ઇકોકાર્ડિયોગ્રાફીની પણ એડવાઇસ આપતા હોઈએ છીએ કે આપણે ઇકો પણ કરાવી લઈશું અને આ સાથે બ્લડના રિપોર્ટ છે. તો અત્યારે માહોલ જોવા જઈએ તો આપણી લાઇફસ્ટાઇલ, જીનેટિક કારણો અને આપણું ખાનપાન. હવે ખાનપાનની અંદર જોવા જઈએ તો આપણે સમજી શક્યા છીએ કે ખૂબ લોકો હવે બહારે કામ કરતા થયા. ઘરે જવાનો ટાઈમ ઘણી વખત બપોરે નથી મળતો, રાત્રે પણ મોડાથી કામ કરતા રહેવું પડે. તો આ બધા કારણોને લીધે ઘણી વખત આપણા જમવાના ટાઈમ સેટ નથી થતા, નાસ્તાનો ટાઈમ સેટ નથી થતો. ઘણી વખત આપણા ઊંઘનું એટલે કે આપણી સ્લીપ પેટર્ન છે એ બદલાઈ જાય છે. ઓવરઓલ જોવા જઈએ તો આપણું બાયોલોજિકલ ક્લોક છે આખું જે આપણા શરીરનું એ જ ખોરવાઈ ગયું છે. અને આ બાયોલોજિકલ ક્લોક જ્યારે જ્યારે ખોરવાય છે ત્યારે આપણા શરીરની અંદર જાત જાતના રોગો ઉત્પન્ન થાય છે. ખાસ કરીને કોલેસ્ટ્રોલ વધારો, બ્લડ પ્રેશર, હાઈ સુગર, વજન વધારો. આપણે વજનને ખૂબ કાબૂમાં રાખવાનું છે. નહીં ખાઈએ, ઓછું ખાઈએ તો ચાલશે. પાણી 10 ગ્લાસ 12 ગ્લાસ પીવા પડશે, ફ્રૂટ ખાવા પડશે, શાકભાજી ખાવા પડશે. 1 કલાક, અડધો કલાક દિવસમાં આપણા શરીરને ટાઈમ આપવો પડશે ફિઝિકલ એક્ટિવિટીમાં. ચાલવું, દોડવું, રમવું, જે પણ આપણે અનુકૂળ હોય ને આપણે કરી શકતા હોઈએ. તો આ બધી વસ્તુઓ પર ધ્યાન રાખશું તો જ આપણે જેને કહેવાય ને કે આ બધા રોગોથી આપણે થોડાક સાવચેત એટલે આપણા રોગોથી આપણે થોડાક દૂર રહી શકશું. પણ સમય જતાં, ઉંમર જતાં અમુક રોગો ઇનેવિટેબલ છે. નોન કમ્યુનિકેબલ ડિઝીઝ, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કિડની પ્રોબ્લેમ, કેટરેક્ટ, બરાબર, આ બધા બીમારીઓ નોન કમ્યુનિકેબલ એટલે કે એ ઉંમર સાથે તો થોડા આવતા જ હોય છે બધાને, પણ નાની ઉંમરમાં આવશે તો ખૂબ આપણે નુકસાન કરશે. એટલે આપણે નાની ઉંમરથી 20 વર્ષની ઉંમરથી જ્યારે છોકરો કોલેજ જતો થાય ત્યારથી જ હું તો કહું છું કે એને એની આદતોમાં ખૂબ ધ્યાન રાખવાનું, વ્યસનોથી તદંતર દૂર રહેવાનું અને ફિઝિકલ એક્ટિવિટી પર ખૂબ ધ્યાન રાખવાનું છે. ડૉક્ટર સાહેબ, જે લાઇફસ્ટાઇલ ડિસીઝ છે એમાં તમે આ જે ઈશારો કર્યો એ પ્રમાણે તમાકુ, સિગરેટ, દારૂ, આ વ્યસનો છે ને એ ટેન્શનને કારણે જીવનમાં ઘૂસી જાય છે. હવે આપણે કોઈક માણસને કહીએ કે તું તમાકુ ન ખા, કેન્સર થશે, બ્લડ પ્રેશર વધશે, નિકોટિન લઈશ તો ફેફસામાં લઈશ તો, કોરોના એક બાજુ ચાલે છે, એક બાજુ આ હૃદયરોગને એ થવાની શક્યતા વધી જાય. તો આ વ્યસન જે છે એનું હૃદયરોગ થવામાં કેટલું યોગદાન તમે જુઓ છો? ઘણું બધું. તમને હું કહું, અત્યારે એટલા બધા લોકો યંગ એજથી તમાકુ, ગુટકા, માવાના બંધાણી થઈ ગયા છે.
સ્મોકિંગ પણ એટલું જ કોમન છે. આજકાલ તો સિગારેટ ખૂબ લોકો પીતા હોય છે, ખાસ કરીને મેટ્રો સિટીઝમાં. તો દેટ ઇઝ મોસ્ટ રિસ્પોન્સિબલ ફોર ધી કાર્ડિયક પ્રોબ્લેમ્સ એન્ડ સ્ટ્રોક. એટલે કે હૃદયની બીમારી અને સ્ટ્રોક એટલે કે લખવા માટે મુખ્ય જવાબદાર હોય તો નિકોટિન છે, આલ્કોહોલ છે. ખાસ કરીને આ જે યંગ જનરેશન જે લોકો હોય છે, જે લોકો આનું રૂટીન સેવન કરતા હોય છે અથવા હેબિચ્યુઅલ હોય છે, કે નાની નાની વસ્તુમાં પાર્ટીઓમાં પણ આ વસ્તુ લેતા હોય છે, તો એ લોકો માટે આ એક રેડ સિગ્નલ છે કે અત્યારથી જ એ લોકો ધ્યાન રાખે અને પોતાનું હેલ્થનું ધ્યાન રાખે. નહીં તો અધરવાઇઝ નિકોટિન ઇઝ ધી કલ્પ્રિટ ફોર કાર્ડિયક પ્રોબ્લેમ, આલ્કોહોલ ધી કલ્પ્રિટ ફોર હાઇપરટેન્શન એન્ડ સ્ટ્રોક. તો આ બધા વસ્તુઓથી આપણે દૂર રહીએ એ જ જરૂરી છે. ઘણા બધા ધાર્મિક નેતાઓ, ખાસ કરીને સ્વામિનારાયણમાં, પટેલોમાં, પછી બીજા પણ ધર્મમાં વારંવાર નેતાઓ પોતાનું ધાર્મિક પ્રવચન રોકીને આમાંથી નિયમિત રીતે વ્યસન મુક્તિની વાત કરતા હોય છે. એ પણ એક સમાજ સેવાનું જ કામ છે. મારી દ્રષ્ટિએ જે પણ રાજકીય આગેવાન હોય છે, જે લીડર્સ હોય છે, એ હંમેશા પોતાના ભાષણમાં એ વસ્તુનો હંમેશા ઉલ્લેખ કરતા હોય છે કે સ્વસ્થ કેમ રહેવું, સારી જિંદગી કેમ જીવવાની, એકબીજાને હેલ્પફુલ થવું, સમયમાં કામ કરો, બરાબર છે, વ્યસની ન રહ્યો, ખોરાક ઉપર ધ્યાન રાખો, પાણી ખૂબ પીતા રહ્યો. આ બધી વસ્તુ એ લોકો વારે વારે આપણે દોહરાવતા હોય છે. ખાસ કરીને જે લોકો કથા કરતા હોય છે, કે જે લોકો પ્રવચન આપતા હોય છે, કે લીડર્સ છે, તો એ લોકો આ બધી વસ્તુ એટલા માટે વારંવાર રિપીટ કરતા હોય છે કે એમને ખબર છે કે જે વસ્તુના લીધે આખી દુનિયા અત્યારે હેરાન થઈ રહી છે એ હેલ્થ છે. અને હેલ્થ ઉપર લોકો ઘણી વખત પોતાના કામના કારણે કે બીજી કોઈ કારણસર એટલું ધ્યાન નથી આપી શકતા હોતા. એટલે વારે વારે એ લોકોને ટોકવા પડે છે અને યાદ કરાવવું પડે છે કે તમારું જીવન છે એ અતિ અમૂલ્ય છે, એને જરા પણ કોઈ પણ રીતે વેડફવું નહીં. અને જે નોર્મ્સ છે, જે રીતે જે દુનિયા છે, જે રીતે જે લોકોએ જે કેરિક્યુલમ બનાવ્યો છે કે ભાઈ કઈ રીતે તમારે શું કરવું, ડૉક્ટરનો અભિપ્રાય છે, આપણા જે રૂટીન લાઈફસ્ટાઈલનું કઈ રીતે જીવવું, તો એ બધી વસ્તુઓ ઘણી વખત આપણે આવા પ્રવચનોમાંથી અને આવા લીડર્સના ભાષણોમાંથી પણ આપણે સારી રીતે મેળવી લેતા હોઈએ છીએ. ડૉક્ટર આનંદ ચૌધરી, આપ મેડિસિનના ડૉક્ટર છો. એ અને જૈન ધર્મના, સ્વામિનારાયણના કેટલાક રામાયણ મહાભારતના કિસ્સાઓને એ બધું ભેગું કરીએ ને તો ક્યાંક એક જગ્યાએ ભેગા થાય છે વિજ્ઞાન અને આવા પ્રવચન એટલે કે ધાર્મિક નેતાઓ. એ આ જગ્યા છે કે માત્ર વ્યસન કરીને, વ્યસનમાંથી મુક્તિ મેળવીને, વ્યસન છોડીને માણસ પોતાના આરોગ્યનું સૌથી વધારે ધ્યાન રાખી શકે. એટલે ઘણી વખત જે માણસો બાના કહે છે કે મને બહુ કામનું ટેન્શન છે ને મને આ માણસ કાંઈક તો મજા કરે ને, એ પ્રકારના જે બાનાઓ છે એની સામે આ વ્યસન મુક્તિ એક અલગ. જ્યારે હૃદય રોગની વાત કરશું ત્યારે તમારે આલ્કોહોલની, નિકોટિનમાંથી, ધૂમ્રપાનમાંથી મુક્ત રહેવાની વાત કરવી જ પડશે. મને લાગે છે હોસ્પિટલોમાં ચિત્રેલા પાટિયામાં હોય છે કે આ કરતા હો તો તમારે ના આવું. હવે એ સાહેબ એવો જે ત્રીજી ઘટના છે એ સાથે જોડાયેલી એ છે કે જેમ જેમ આ ફાસ્ટ યુગ થતો જાય છે ને, સોશિયલ મીડિયાનો યુગ છે, વસ્તી વધતી જાય છે અને નોકરીઓની, ધંધાની તકો ક્યાંક ખૂબ છે, ક્યાંક ઓછી થાય છે. એને કારણે માનસિક તાણ ખૂબ વધે છે. યુવા લોકોમાં દેખાદેખીનું પ્રમાણ વધ્યું છે. ધારો કે 10 વર્ષ પહેલાંની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામમાં મારો ફોટો કેવો આવશે એ કોઈ 7-8 વર્ષની છોકરી ચિંતા નહોતી કરતી. પણ આજે 7-8-10 વર્ષના બાળકો આવા નાના કારણેથી આત્મહત્યા પણ કરી નાખે છે. તો આ પણ એક સામાજિક જે તણાવ ઊભો થયો છે, બધા જ તાણ ટેન્શનમાં છે, એ પણ એક કારણ હોઈ શકે સાહેબ. જો સ્ટ્રેસ છે ને, એમ જોવા જઈએ તો આ દુનિયા સાથે વણાયેલો છે. સવારથી આપણે ઊભા થઈને ઉઠીએ, ભગવાનનું નામ લઈએ, નાહીએ ધોઈએ, પૂજાપાઠ કરીએ, નાસ્તો કરીએ અને પછી સ્કૂલે જઈએ, કામે જઈએ, તો આપણે તો ઉઠવાની સાથે જ ઘણી વખત આપણે મોબાઈલ ઉપાડીને જોતા હોય છે કોનો ફોટો આવ્યો, ઇન્સ્ટામાં કોણે મારા વિશે કોમેન્ટ કરી, ફેસબુક ઉપર શું લખ્યું, વોટ્સએપ પર શું આવ્યું. આપણે ઊભા થઈ, નાહી ધોઈને, ભગવાનનું નામ લઈ, સેવા પૂજા કરી, નાસ્તો કરવાની જગ્યાએ ઘણી વખત આપણે આ રીતે આપણું દિનચર્યા ચાલુ કરતા હોઈએ છીએ. એમ કહેવાય છે કે જે લોકો નોર્મ્સ છે, મોબાઈલના અને બધા જે નવા નવા ગેજેટ્સ બધા આવ્યા છે, કે ભાઈ તમારે ઊંઘતા પહેલાં અથવા તમારે સ્લીપ 10, 10:30, 11 વાગ્યાની હોય તો તમારે 1-1.5 કલાક પહેલાં તો મોબાઈલ સ્વિચ ઓફ કરીને બંધ કરી દેવો જોઈએ, ન જોવું જોઈએ.
પણ હવે અત્યારે લોકો 10-10, 12-12 શું રાતના અડધી રાત સુધી મોબાઈલ ઉપર ઓનલાઈન હોતા હોય છે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર અને બધા ઇન્સ્ટા ઉપર. તો એ રીતે આપણે જોવા જઈએ તો આ બધા જે ગેજેટ્સ છે અલ્ટિમેટલી સ્ટ્રેસનું વન ઓફ ધ રીઝન છે. અને જ્યાં સ્ટ્રેસ હશે ત્યાં બ્લડ પ્રેશર વધશે, હાર્ટ રેટ વધશે, સ્ટ્રેસ હોર્મોન છે, એડ્રીનાલિન છે, કોર્ટિઝોલ લેવલ છે, આ બધા વધશે. હવે આ બધા જે સ્ટ્રેસ હોર્મોન છે, એડ્રીનાલિન, કોર્ટિઝોલ, સ્ટેરોઇડ, અલગ બીજા બધા સ્ટેરોઇડ હોર્મોન છે, આ બધા હોર્મોન અલ્ટિમેટલી શું કરશે, આપણા શરીરનું બાયોલોજિકલ ક્લોક બગાડશે. અને એના લીધે અલ્ટિમેટલી આપણે મેદેસ્વીપણું એટલે કે શરીરમાં વધારે પડતી ચરબી ઉત્પન્ન થશે, વધારે ખાવાની ઈચ્છા થશે, ગળ્યું ખાવાની વધારે ઈચ્છા થશે સ્ટ્રેસમાં. એના લીધે અલ્ટિમેટલી આપણે વધારે વજનવાળા થશું અને અલ્ટિમેટલી લેન્ડ અપ વિથ ડાયાબિટીસ, હાઇપરટેન્શન એન્ડ અધર બીમારી. આપે જે લિસ્ટ આપ્યું એમાંથી એક તો ખાંડ, મીઠી કોઈ પણ વસ્તુ એ જોખમ છે. ચીઝ અથવા તો બટર, માખણ, ઘી આ પ્રકારની વસ્તુઓ જોખમ છે. મીઠું એ હાર્ટ માટેની જોખમી વસ્તુઓ છે. તેલ છે કોઈ પણ એ જોખમી વસ્તુઓ છે. એ જેટલી 4 સફેદ વસ્તુઓ જેમ ખાંડ, મીઠું, તેલ ને ઘી પ્રોબ્લેમેટિક વસ્તુઓ છે. એટલે ખોરાકમાં આટલું તો ધ્યાન રાખવું જ પડશે. સાહેબ, હવે જે અલ્ટિમેટલી જેને કહીએ ને કે આએ ધ્યાન રાખ્યું પણ પછી એ હાર્ટની તકલીફો થઈ. આપણે સાહેબ જે વાત કરી મેઇનલી એ એટલી વાત કરી કે હાર્ટ એટેકના મામૂલી જે પ્રિકોશન રાખવાથી માણસ પોતાનો જીવ બચાવી શકે. પણ એક વખત હાર્ટ ડિસીઝમાં આવી ગયા, આપની પાસે પેશન્ટ થઈને રહી ગયા, હવે એક મોટો વર્ગ છે, એનો પણ બહુ મોટો વર્ગ છે કે જે દવા ઉપર છે. આ બધા જે લોકો છે એને તમે કઈ સૂચના આપો છો કસરત બાબતની, ખાવા પીવા બાબતની, દવાની બાબતની? કારણ સર એમાં પૂછવાનું કારણ એ છે, ઘણા એમ પાછા 2 દિવસ તમારી પાસે દવા લે, પછી એને ખબર પડે કે ના હવે તો લાઈફ નોર્મલ જીવાય છે એટલે દવા મૂકી દે છે તમને પૂછ્યા વગર. આ બધા લોકો છે એની મારે આપની પાસેથી સલાહ લેવી છે. હવે આમાં કેવું છે કે જે લોકો એસ્ટાબ્લિશ કાર્ડિયક પ્રોબ્લેમવાળા છે, જેમને એટેક આવી ગયો છે અથવા જેમને આપણે કોઈ પ્રોસિજર થયેલી છે, જેમ કે એન્જિયોપ્લાસ્ટી થયેલી છે, ઘણી વખત બાયપાસ સર્જરી થઈ છે, વાલ સર્જરી છે, તો અમુક દવાઓ છે જે બ્લડ થિનર કહેવાય છે, જે બ્લડને પતલું કરે છે, એસ્પિરિન છે, ક્લોપિડોગ્રિલ છે, એની બીજી બધી ઘણી બધી દવાઓ છે, બ્લડ રિલેટેડ, કોલેસ્ટ્રોલની દવાઓ છે, લિપિડ લોવરિંગ એજન્ટ્સ ને બધા છે. તો આ બધી દવાઓ જે છે લાઈફ સેવિંગ છે, લાંબા સમય સુધી લઈ શકાય, એની સાઈડ ઇફેક્ટ નોટેબલી છે જ, પણ એ એટલી નથી કે જે એની એડવાન્ટેજથી વધારે હોય. એટલે કે આપણા જેના ફાયદા છે એ ખૂબ ઘણા બધા છે એના નુકસાન કરતાં. એ ડૉક્ટર્સ છે એને એના હાઇટ, વેટ, એના બ્લડ ઇન્વેસ્ટિગેશન પ્રમાણે એટલે લોએસ્ટ લેવલમાં જ આપતા હોય છે કે જે એમને ઓછામાં ઓછું નુકસાન કરે. એટલે મને લાગે છે ત્યાં સુધી હાર્ટ રિલેટેડ જે પણ દર્દીઓ છે એ મોટે ભાગે પોતાની દવાઓ સ્કીપ નથી કરતા હોતા, ટાઈમસર લઈ લેતા હોય છે. પણ છતાં પણ અમારી એડવાઇસ છે કે જે લોકો પણ એમને એવો વિચાર આવે છે કે આ દવા બંધ કરી શકાય, કે હવે આપણે આયુર્વેદિકમાં જઈએ, હોમિયોપેથિકમાં જઈએ, ન લઈએ દવા, અથવા યોગા કરીએ તો આપણે ઓછી થઈ જાય, તો હું એમને સલાહ આપીશ કે જે લોકોને એસ્ટાબ્લિશ કાર્ડિયક પ્રોબ્લેમ છે એ મહેરબાની કરીને પ્લીઝ આ દવાઓને તાત્કાલિક ધોરણે બંધ ના કરે. ઘણી વખત એવું બને છે કે બ્લડ પ્રેશરની દવાઓ, કોલેસ્ટ્રોલની કે લોહી પતલું કરવાની દવાઓ સડનલી ક્યારેક બંધ કરે, ક્યારેક સ્કીપ કરીએ, 2-3 દિવસ ન ખાય તો સડનલી રિબાઉન્ડ એને એ પ્રોબ્લેમ થવાની શક્યતા મેક્સિમમ રહેલી છે. કારણ કે એક વખત તમારા શરીરમાંથી ઇનિબિશરી ઇફેક્ટ જતી રહે દવાની, તો પછી શરીર પાછું એ નોર્મલ પાછું એ જ કન્ડિશનમાં આવી જાય જ્યાં બ્લડ ક્લોટ થવાનું ચાન્સીસ વધી જતું હોય છે. તો આ બધા દર્દીઓને ખાસ સૂચના કે એ લોકો એસ્પિરિન, ક્લોપિડોગ્રિલ ને લિપિડ લોવરિંગ એજન્ટ છે, કોઈ પણ દવાઓ ડાક્ટરને પૂછ્યા વગર તો બંધ ના જ કરવી જોઈએ. એને ડાક્ટર કહેશે તો દવા ચોક્કસ ઓછી કરી શકશે અથવા ડોઝમાં ફેરફાર કરી શકશે, એના બજેટમાં આવે એ પ્રમાણે દવા કરી શકશે. પણ બેઝિકલી જે 2-3 દવાઓ જે રૂટીન છે એ મહેરબાની કરીને બંધ ના કરે તો જ સારું છે. સાહેબ, એના રૂટીન લાઈફસ્ટાઈલમાં એક વખત ખબર પડી કે એકાદો હાર્ટ એટેક આવી ગયો છે અથવા તો પ્રોસિજર થઈ ગઈ છે અથવા ડાયાબિટીસ બહુ જ સેટલ છે, એનો ઘણા ટાઈમથી છે, દવા લે છે, એવા લોકોને રોજિંદી શારીરિક પ્રવૃત્તિઓ, ચાલવાનું છે કે કસરત, એની સાહેબ સલાહ આપો ને. હવે આમ કહેવાય છે કે કોઈ પણ દર્દી, જ્યારે કે જેમને હાઇપરટેન્શન, શુગર છે, કોઈને પ્રોસિજર થયેલી છે, બાયપાસ છે, વાલ સર્જરી છે, ડાયાબિટીક રિલેટેડ કોઈ કંઈ પણ નાનું મોટું ઓપરેશન કરાવ્યું હોય અને ડાયાબિટીસ અનકન્ટ્રોલ રહેતો અને હવે કંટ્રોલ છે, ઘણું બધું લેવલ સારું થઈ ગયું છે, બ્લડ પ્રેશર, શુગર કંટ્રોલ વાઇઝમાં, તો એ લોકો માટે શારીરિક કસરત તો જરૂરી જ છે, નો ડાઉટ અબાઉટ દેટ. એટલી જરૂરી છે જેટલી નોર્મલ માણસને જરૂરી છે. કારણ કે શારીરિક કસરતથી જ એમની બોડી માસ, જે એમની જે સર્ક્યુલેશન છે એ સારામાં સારું મેન્ટેન રહેશે. અને જેટલું સર્ક્યુલેશન સારામાં સારું મેન્ટેન રહેશે એક્ટિવિટીથી, એટલું એની જે
જે હાર્ટ છે, કિડની છે, લંગ્સ છે, બ્રેનની અંદરની જે નળીઓ છે એકદમ હેલ્ધી રહેશે. જેટલું આપણે હાર્ટને એક્ટિવેટ કરશું, જ્યારે કે આપણે જે એરોબિક એક્સરસાઇઝમાં આપણે કરતા હોઈએ છીએ, કાર્ડિયોને બધું કરતા હોય છે, એમાં શું કરીએ છીએ ઘણી વખત આપણે એક લેવલથી વધારે એક લેવલથી ઉપર હાર્ટ રેટ લઈ જતા હોય છે. મારો હાર્ટ રેટ છે અત્યારે 120 130 સુધી હું લઈ જઈ શકું છું. ઇટ ડિપેન્ડ્સ અપોન હાઇટ, બોડી વેટ, કે કઈ રીતે અમે નક્કી કરી કે તમારે મેક્સિમમ આટલો હાર્ટ રેટ સુધી તમે પરમિસેબલ છે, આનાથી વધુ હાર્ટ રેટ તમે આગળ ન લઈ શકો. પણ નોર્મલ એક્ટિવિટી જેમ કે સિમ્પલ ચાલવું છે, બ્રિસ્ક વોકિંગ છે, હાઉસહોલ્ડ એક્ટિવિટીઝ છે, આપણે કચરો વાળતા હોઈએ, ઝાપટ ઝૂપટ કરીએ, ગાર્ડનિંગ કરતા હોઈએ, કિચનમાં કામ કરીએ, રસોઈ બનાવીએ, નાનું મોટું કૂતરા સાથે આપણે ફરવા જતા હોઈએ કે વોકમાં જતા હોઈએ, એ બધી વસ્તુઓ છે. ખાસ કરીને હું તો કહીશ આજના જમાનામાં યોગ ઇમ્પોર્ટન્ટ છે. અનુલોમ વિલોમ, કપાલભાતિ ને એ બધું આપણે સૂર્ય નમસ્કારને કરતા હોઈએ છીએ. તો આ બધી જ એક્ટિવિટીઝ એના માટે પરમિસેબલ છે. પણ એક ચાલુ કરતાં પહેલાં હંમેશા એક ડૉક્ટરનો ઓપિનિયન એટલા માટે લે જેથી એમને કરતી વખતે અથવા એના પછી કાંઈ પ્રોબ્લેમ નાનો મોટો થાય તો એ તરત ડૉક્ટરને જાણ કરી શકે અથવા એના રિલેટેડ કાંઈ ટ્રીટમેન્ટ કરી શકે. નિષ્ણાત ડૉક્ટરની સલાહ અને આવા નિષ્ણાત ડૉક્ટરને આકાશવાણી પરથી સામાન્ય શ્રોતાઓના મનમાં અનેક પ્રશ્નો હશે, એ પ્રશ્નોમાંથી કેટલાક રાઇટ ફ્રોમ ધ હોર્સિસ માઉથ આપણે એનો જવાબ લેવાની કોશિશ કરી છે. આશા રાખીએ કે શ્રોતાઓના કેટલાક પ્રશ્નોના જવાબ આમાંથી મળ્યા હશે. કેટલાક પ્રશ્નો તમે અમને પણ મોકલી શકો છો. ફરીથી જ્યારે મોકલશો ત્યારે એ પ્રશ્નોના જવાબ પણ એક્સપર્ટ ડૉક્ટર પાસેથી લઈ અને આપને આપવાની અમે કોશિશ કરશું. ડૉક્ટર આનંદ ચૌધરી સાહેબ, ફરીથી એક વખત કોરોના વખતની આપની સેવાઓ માટે આપને સલામ. અને આપ હૃદયરોગની સારવાર માટેના પ્રશ્નો સામાન્ય માણસને સમજાઈ જાય એવી રીતે લોકોને આપ અહીંયા આવ્યા આકાશવાણીમાં અને શ્રોતાઓને સમજાવ્યા, એ માટે હું આકાશવાણી પરિવાર વતીથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ધન્યવાદ.